માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં ગઈકાલે મિલ માલિક દ્વારા એક કારીગરને મારવામાં આવ્યો હતો, જેને લઈ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની કારીગરો માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડક્યો. કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસના ગાડીના કાચ તૂટ્યા. પોલીસે હુમલાને કાબુ પર કરવા ટીયર ગેસના 6 શેલ છોડીને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું. માંગરોળના પીપોદરા જીઆઈડીસીની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે મિલ માલિકે એક કારીગરને માર્યો હતો અને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કામદારને મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા. કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસને જોઈ કામદારોનું ટોળું બેકાબુ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી, જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના 6 શેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસને હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી. સાથે પોલીસે મિલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.